ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા? ગુડ ઇવનિંગ એવરીવન. આજનો સેશન રહેવાનો છે જીપીએસસી 1, 2 અને ક્લાસ 3, સુપર ક્લાસ 3 આપણે કહી શકાય છે. તે તમારે ક્લિયર કરવી હોય તો એમાં મેથ્સ અને રિઝનિંગનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. જ્યારે પણ ગણિત અને રિઝનિંગની વાત આવે ને તો 80થી 85% છોકરાઓને એવું જ હોય કે સર છોડો ને, આ સબ્જેક્ટ હું ન કરું અને બીજા બધા સબ્જેક્ટ ઉપર હું ફોકસ કરું તો પણ કદાચ જીપીએસસી હું પાસ કરી શકીશ, આવું બધાને જનરલી ભ્રમ હોય છે. એક વસ્તુ તમને ખાસ હું સમજાવવા માંગીશ મિત્રો કે મેથ્સ અને રિઝનિંગ એવો સબ્જેક્ટ છે જે જીપીએસસીમાં તમારો રેન્ક લાવી શકે છે. કદાચ ઘણા બધા છોકરાઓ આ સબ્જેક્ટ વગર આમ અણીએ પાસ તો થઈ જાય, પણ પછી મેન્સ આવે, એમાં વધારે મહેનત ના કરી હોય, એમાં અણીએ રહી જાય. પ્રિલિમમાં પણ મેં જોયું છે 5 માર્કથી ફેલ થાય, 10 માર્કથી ફેલ થાય. ઘણો અફસોસ થાય ને ત્યારે એવો વિચાર આવે કે કદાચ આ વિષય કર્યો હોત તો 15-20 માર્ક તો ખેંચાઈ ગયા હોત. તો અહીંયા તમે આ ટોપિક જો મેં વ્યવસ્થિત રીતે શું લખ્યું છે, અહીંયા તમે 50માંથી 50 ગુણ મેળવી શકો છો. આ એવો સબ્જેક્ટ છે. બીજો કોઈ પણ સબ્જેક્ટ એવો નથી, કેમ કે બીજા બધા સબ્જેક્ટ જનરલ અવેરનેસ છે, જીકે જેવા છે. કરંટ લઈ લો, બંધારણ લઈ લો, એમાં અમુક પ્રશ્નો તો એવા આવશે જ. તમે ગમે તે બુકમાંથી વાંચ્યું હોય, ગમે તે રેફરન્સ વાંચ્યું હોય, 10 વાર વાંચ્યું હોય એક બુક, તો પણ તમે 10-20% એ પ્રશ્ન અટેમ્પ્ટ નહીં જ કરી શકો. બસ એ જ જીકેનું એક ડ્રોબેક છે. મેથ્સનો આ સૌથી મોટો ફાયદો છે. જો મેથ્સમાં તમે દરેક ચેપ્ટર એકવાર કરી નાખ્યા હોય, દરેક વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ કરી નાખ્યા હોય તો તમે ફૂલ માર્ક મેળવી શકો છો. આ એક પાવર છે, બરાબર? આ એક પાવર છે મેથ્સ અને રિઝનિંગનો. ઓકે, તો ફટાફટ પરા મિત્રો આપણે શેર કરી દે. પહેલાં તો ફટાફટ આ સેશન તમે શેર કરી દો, બીજા મિત્રો પણ જોડાઈ જાય. ઓકે, અને આજે આપણે આની તૈયારી કેવી રીતે કરવી એવું તમને ગાઈડ કરીશ. જે બધી જૂની જીપીએસસીની એક્ઝામ લેવાઈ છે છેલ્લા 3-5 વર્ષોમાં, એમાં ક્યાંથી વધારે પ્રશ્નો પૂછાય છે અને હું તમને કેવી રીતે તૈયારી કરાવડાવવાનો છું. જીપીએસસી 1, 2, 3 તમારો ટાર્ગેટ હોય એની આપણે આજે ચર્ચા કરવાની છે. ઓકે, તમારા કોઈ પણ બીજા ડાઉટ્સ હોય ગણિત અને રિઝનિંગ લગતા તો તમે પૂછી શકો છો. હું કમેન્ટ્સ વાંચીને એના રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. ઓકે, ઠીક છે. તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ. વેકેન્સીઝ કઈ કઈ છે તમને ખબર છે, પણ ફટાફટ એક ઓવરવ્યૂ આપી દઉં કે હમણાં શોર્ટ ટાઈમમાં જે એક્ઝામ કન્ડક્ટ થવાની છે જીપીએસસી 1, 2 અને 3ની, એ પરીક્ષા ક્યારે લેવાના છે ફટાફટ એકવાર ચેક કરી લઈએ અને વેકેન્સી કેટલી છે. સૌથી પહેલાં લેવાના છે પોલીસ ઇન્સ્પેક્ટર, જાન્યુઆરીમાં છે, સમય બહુ ઓછો છે. આ બંને જૂની વેકેન્સી છે, પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટેટ ટેક ઇન્સ્પેક્ટર. એના સિવાયની બધી વેકેન્સીના ફોર્મ ઓપન છે, તમે ભરી શકો છો, બરાબર? તો પીઆઈ 40 સીટ, એસટીઆઈ સારી એવી સીટો છે. જીપીએસસી 1, 2 જો આ માર્ચ એપ્રિલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર, જીએમડીસીમાં મદદનીશ સહાયક ક્લાસ 3 અને એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1. એટલે જો આપણે આ બધી પરીક્ષા તો બહુ સરસ છે કે તમે નવા સરથી ફોર્મ ભરી શકો છો અને પૂરતો સમય છે. જે એક્ઝામનો કન્ટેન્ટ છે એ બધું જ કવર કરવા માટે પૂરતો સમય છે. જો તમે અત્યારે તૈયારી શરૂ કરતા હોય તો હું નથી માનતો કે તમે આ પીઆઈ ટાર્ગેટ કરી શકો, પણ આ એસટીઆઈ ટાર્ગેટ કરી શકાય તમે ફોર્મ ભર્યું હોય તો. અને એ ફોર્મ ના ભર્યું હોય તો આ બધા નવા ફોર્મ તો તમારા માટે ઓપન છે, બરાબર? એટલે સારી એવી વેકેન્સી એક સાથે આવી છે. અને સૌથી મોટો ફાયદો કે બધી જ એક્ઝામનો કોર્સ સેમ છે. જનરલી 80-90% તો સેમ જ છે. ખાલી રેન્જ ફોરેસ્ટ ઓફિસરમાં પર્યાવરણનો એક ભાગ એક્સ્ટ્રા આવશે. બીજા બધામાં તમે જોશો ને તો સેમ કન્ટેન્ટ છે. એટલે તૈયારી એક જ વાર કરવાની છે, પણ આપણને ચાન્સ 4 થી 5 મળશે ભાઈ, બરાબર? બહુ સરસ મજાના ચાન્સ આપણને મળી શકે છે. ઓકે, આગળ વાત કરીએ. હું હવે વાત કરવાનો છું મેથ્સ અને રિઝનિંગ જીપીએસસી 1, 2. હા, પહેલાં સિલેબસ કેવો છે, બરાબર? પેપર 1માં પૂછાય છે કે પેપર 2માં પૂછાય છે, કેટલા માર્કનું ક્યાં પૂછાય છે, પછી સમજાવીશ. જો કેટલા માર્કનું પૂછાય છે અને આટલા માર્કનું પૂછાતું હોય તો આ સબ્જેક્ટ છોડાય, તમે નક્કી કરજો. તમે કમેન્ટ કરજો કે હા સર આ વસ્તુ છોડી દેવાય કે આના ઉપર મહેનત કરાય, એ તમારે નક્કી કરવાની છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આ પાર્ટ 1માં જીપીએસસીની વાત કરું, ત્રણેયમાં 1, 2, 3માં એક જ જેવો સિલેબસ છે, ક્યાંય ડિફરન્સ નથી મેથ્સ અને રિઝનિંગમાં. તો આ પાર્ટ 1માં જનરલી પૂછાતું હોય છે. પાર્ટ 1માં તમે જોશો નામ છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. ઓકે,
રિઝનિંગ એબિલિટી કહેવાય, બરાબર. તો આના અંદર મેથ્સ અને રિઝનિંગ બંને આવી ગયું. હવે તમે ટોપિકની વાત કરો ને, તમે ટોપિકની જો વાત કરો, ફટાફટ સમજાવી દઉં. તાર્કિક અને વિશ્લેષિત ક્ષમતા રિઝનિંગ, સંખ્યા શ્રેણી નંબર સિસ્ટમ, સંકેતો અને ઉકેલ મેથેમેટિકલ ઓપરેશન, આ બધા એના ઇંગ્લિશ નામ છે. આકૃતિઓ, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમરના દાખલા, સંખ્યા વ્યવસ્થા, રેખિક સમીકરણ, પ્રમાણ, હિસ્સો, રેશિયો, પ્રપોર્શન, સરેરાશ, ઘાત, ઘાતાંક, ટકા. તમને કહું ને, આ બધા ચેપ્ટરને હું સિમ્પલ રીતે મેથ્સમાં જો છૂટા પાડું તો ગણિતમાં 20 થી 25 ચેપ્ટર છે અને રિઝનિંગમાં 12 થી 15 ચેપ્ટર છે. તમારે જે મહેનત કરવાની છે, સોરી, અને તમે જેટલી મહેનત બીજા એક સબ્જેક્ટ ઉપર કરો છો એટલી જ મહેનત આ વિષયમાં કરવાની છે મિત્રો, જો તમારે સારા એવા માર્ક્સ ઝડપવા હોય તો. તમને એવું લાગે કે યાર ગણિત તો સર બહુ વાઇડ છે, જો તમે બંધારણ 100 થી 150 કલાક મહેનત કરવા તૈયાર છો તો એટલી જ મહેનત ખરેખર તમે મેથ્સ રિઝનિંગમાં એકવાર કરી લો ને તો તમારો સ્કોર બંધારણથી વધારે આવી શકે છે. જે વસ્તુ આ સમજે, ઘણા બધા છોકરાઓ આ વસ્તુ નથી સમજતા. ઘણા બધાને એવું લાગે કે સર મેથ્સ રિઝનિંગ છોડી દઈએ તો સારું રહેશે, પણ તમે છોડશો નહીં એને, કારણ કે આ વિષય, આખો એક વિષય છોડી દેવો એટલે 10-12% તમે મહેનત જ નથી કરી, અને આ 10-12% જેનું વેટેજ હોય છે એમાંથી સારા એવા માર્ક્સ ખેંચી શકાય છે. કેમ કે આ સબ્જેક્ટ બહુ સરસ મજાનો છે જેમાં ક્યારે પણ રિવિઝનની જરૂર નથી પડતી. બંધારણ જ્યારે તમે વાંચો છો અત્યારે એક્ઝામ સમયે તમારે રિવિઝન કરવું પડશે, રિવિઝન નહીં કરો તો નહીં આવડે. મેથ્સ રિઝનિંગમાં એવું નથી. મેથ્સ રિઝનિંગ મેક્સિમમ અત્યારે પ્રેક્ટિસ કરો, પરીક્ષા આવશે ત્યારે રિવિઝન નહીં કરો તો એ ચાલશે અને તમે એ દાખલાઓ કરી શકશો એક્ઝામમાં. આ સૌથી બ્યુટી છે, અને બ્યુટી કહી શકાય. આ મેથ્સ અને રિઝનિંગની બ્યુટી છે કે તમારે રિવિઝન કરવાની જરૂર ના પડે. જો આ અમુક છોકરાઓ, ધાર્મિકભાઈ કહે છે સર ઇકો જોગ્રાફી સ્કીપ કરીએ. એક પણ સબ્જેક્ટ ના સ્કીપ કરશો મારા મિત્રો. સ્કીપ કરવું એનો મતલબ એમાં જે 10-15 પ્રશ્નો કરી શકતા હતા એ તમે ચાન્સ જ ના લીધો. એક પણ સબ્જેક્ટ સ્કીપ નથી કરવાનો. અને તમને ખબર પણ હશે, જો તમે તૈયારી કરતા હોય તમને બધું જ ખબર હોવી જોઈએ કે 35 થી 40% સિલેક્શન થતું હોય છે પ્રિલિમ્સમાં. તમે અમુક સબ્જેક્ટ સ્કીપ કરશો, એના 10-15 દાખલા તમે કરી શકતા હતા ને તમે એ ટ્રાય જ ના કર્યા, કેમ કે તમે વાંચ્યું જ નથી. તમારે બધા સબ્જેક્ટની તૈયારી કરવાની છે, એક પણ સબ્જેક્ટ છોડવાનો નથી, કારણ કે એક્ઝામમાં તો એના 50-60% દાખલા તમારે છોડવા જ પડશે. એક્ઝામ એ પ્રકારની જ બનાવી છે. તમારે તૈયારી 100% કરવાની છે, લાવવાના છે 40% જ. પણ તમે જ્યારે તૈયારી 80% કરો ને તો તમારા આવશે ખાલી 20 થી 25%. એટલે તૈયારી બધી જ કરવાની, એક પણ સબ્જેક્ટ નથી છોડવાનો. પણ એક્ઝામમાં જે પ્રશ્ન અઘરા પૂછાય, નથી આવડતા, એ છોડી દેવાના છે. બરાબર છે? તો આ છે મેથ્સ અને રિઝનિંગનો આખો એક સિલેબસ. મેથ્સ રિઝનિંગ આખું ભેગું આપ્યું છે તમને. એક એક ટોપિકના છેલ્લા 3 થી 4 વર્ષમાં કયા કયા ચેપ્ટરમાંથી સમ પૂછાયા છે ને એ આખું મેં એનાલિસિસ કર્યું છે તમારા માટે. અને તમને હું કહીશ કે તમે જો એ રીતે પેપર હવે કાઢવામાં આવે છે કે દરેક ચેપ્ટરમાંથી એક 2 પ્રશ્નો પૂછી જ લેતા હોય છે. અને તમે જો તૈયારી કરી લો ને તો બહુ ઇઝી આવે છે. મેથ્સ રિઝનિંગ ખરેખર જે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ આવે ને, બેન્કિંગમાં આવે, એનાથી પણ ઇઝી જીપીએસસી 1-2માં આવે છે. તમારે કરવો જોઈએ પ્રયત્ન, છોડવો ના જોઈએ. સમય છે તમારી પાસે, જો 3 થી 4 મહિનામાં હોય તો તમે મેથ્સ રિઝનિંગ સ્ટ્રોંગ કરી શકો છો. ઓકે, ચલો, બહુ સરસ. થેન્ક યુ દાનાભાઈ, થેન્ક યુ વેરી મચ. હવે બેચ વિશે થોડી તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે ઘણા બધા છોકરાઓને ખબર છે કે નહીં. આપણે એની સ્પેશિયલ એક બેચ 1 તારીખથી શરૂ કરી રહ્યા છે. જીપીએસસી 1, 2 અને 3 ડીવાયએસઓ બધું જ ફોકસ થશે. બધી જ એક્ઝામ તમે એક સાથે આપી શકશો. એ બેચમાં શું શું ફીચર્સ છે, ફેકલ્ટી ટીમ કોણ છે તમને આગળ બતાવીશ. આખી લેક્ચર પીડીએફ મળશે. ડિસેમ્બર 21 સુધી બધા જ લેક્ચર તમે જોઈ શકશો. 300+ કલાક લાઈવ છે અને 200 કલાક રેકોર્ડેડ. આ રેકોર્ડેડ કેમ આપીએ? જો થોડો સમય ઓછો છે, અમે તમને રેકોર્ડેડ આપી દેવા માંગીએ છીએ કે તમે તમારા કન્વેન્સ પ્રમાણે રોજના 3-4 કલાક રેકોર્ડેડ જુઓ અને રોજના 4 કલાક તમે લાઈવ ભણો. તો રોજના તમારે 8 થી 10 કલાકની તાકાત હોય, તમે કરવા તૈયાર હોય તો તમે જીપીએસસી 1, 2, 3નું વિચારજો, ને તો ના વિચારતા, નહીં તો ટાઈમ વેસ્ટ થશે. તમે એવું વિચારો કે રોજનું સારું 2-4 કલાક વાંચી લઉં તો ક્લિયર થઈ જઈશ. ના, આ જીપીએસસી 1, 2, 3 છે. તમે ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી મામલતદાર, ડીવાયએસઓ, તમે પીઆઈ, તમે ડેપ્યુટી એસપી ટાર્ગેટ કરી રહ્યા છો. તો અહીંયા તમારે રોજના 10 થી 12 કલાકનો ભોગ આપવો પડશે. તમારે 4 કલાક રોજ લાઈવ ભણવાનું છે, બીજા 3 થી 4 કલાક રોજ રેકોર્ડેડ લેક્ચર જોવાના છે અને બીજા 3 થી 4 કલાક સેલ્ફ સ્ટડી કરવાની છે. જો આટલી મહેનત તમે 4 મહિના માટે કરવા માટે તૈયાર છો તો યુ આર કેપેબલ ટુ ક્લિયર જીપીએસસી 1, 2, 3. અને આ વસ્તુ જો આટલી સારી પોસ્ટ મળતી હોય 4-5 મહિના મહેનત કરીને તો એકવાર કરી લેવી જોઈએ. મારા પ્રમાણે એકવાર મહેનત કરી લેવી જોઈએ. રોજના 10-10, 12-12 કલાકનું શેડ્યુલ બનાવીને લાગી પડવાનું છે. ઓકે,
જૂના વિદ્યાર્થીઓ માટે વસાવાભાઈ ફોન કરજો. 12 વિષય છે, આમાં તમને 7 બુક્સ મળશે દરેક ટોપિક. એટલે કરંટ અફેર્સની કોઈ બુકની જરૂર નથી હોતી. તો એના સિવાય જે 7 સબ્જેક્ટ છે દરેકની એક બુક મળશે તમને. તો આની જે ફીસ છે મિત્રો આપણે 20,000 છે, પણ 30 તારીખ સુધી યુ કેન અવેલ ઇન 15,000, 15,000માં મળશે. તમે જ્ઞાન લેબ એપ્લિકેશન ડાઉનલોડ કરીને બધી માહિતી લઈ શકો છો. ઓકે, ચલો આગળ વાત કરીએ. હવે જો તમે આ એનાલિસિસ કે દરેક સબ્જેક્ટનું અહીંયા એનાલિસિસ આપ્યું છે કે એસટીઆઈ, ડીવાયએસઓ, પીઆઈ અને જીપીએસસીમાં જનરલી કેટલા માર્કનો કેટલા સબ્જેક્ટ આવે. જો ટોટલી 8 પાર્ટ છે. હિસ્ટ્રી, કલ્ચર, બંધારણ, ગણિત, રીઝનિંગ, અર્થશાસ્ત્ર કે અર્થતંત્ર કહેવાય છે, ભૂગોળ છે, સાયન્સ, ટેક્સ અને કરંટ અફેર્સ છે. હવે જો એસટીઆઈનું પેપર હોય છે 200 માર્કનું. આ 200 માર્કમાંથી ધારો કે તમારે લાવવાના હોય 80 કે 90 માર્ક પાસ થવા માટે, રાઈટ? પ્રિલિમ્સ પાસ થવા માટે. પ્રિલિમની વાત કરીએ છીએ આજે આપણે, જનરલી પ્રિલિમની વાત કરશું, કેમ કે મેથ્સ, રીઝનિંગ ખાલી પ્રિલિમ્સમાં આવે છે. તો પ્રિલિમ પાસ નહીં કરો તો મેન્સ આપવા જ નહીં મળે ભાઈ. એટલે આપણે થોડા માર્કથી જે રહી જઈએ છીએ ને એ કસર મેથ્સ, રીઝનિંગ પૂરી કરીને બતાવશે. 100%ની વાત છે. હું મારી વાત કરું ને મિત્રો, મારી વાત કરું, હું મેથ્સ, રીઝનિંગ ભણાવું છું એટલે મને તો ગમે જ છે. પણ આ મેથ્સ, રીઝનિંગે મારી જિંદગી બદલી છે. તમે કહો સર તમે તો ફેકલ્ટી છો એટલે બદલી છે. અમારી ક્યાંથી બદલશે? હું એઝ અ ફેકલ્ટી વાત નથી કરી રહ્યો. હું 3 ગવર્મેન્ટ જોબ લઈને છોડી ચૂક્યો છું અને બીજી 10 થી 12 એક્ઝામ ક્લિયર કરી ચૂક્યો છું, ઓનલી ઓન ધ બેઝિસ ઓફ મેથ્સ એન્ડ રીઝનિંગ. ખાલી મેથ્સ, રીઝનિંગ સ્ટ્રોંગ હોવાથી હું ઘણી બધી એક્ઝામ ક્લિયર કરી ચૂક્યો છું. જો તમે પણ એમાં ફોકસ કરશો ને, તમને બહુ સારી હેલ્પ કરશે આ સબ્જેક્ટ. આ સબ્જેક્ટને ન્યાય આપશો, એ તમને ન્યાય આપશે મસ્ત રીતે. હું કોન્ફિડન્ટલી તમને કહી શકું છું. હવે એનું વેટેજ જો 200 માર્કમાંથી મેથ્સના 25 માર્ક, 25 ભાગ્યા 200 કરો, 8મો ભાગ. 8મો ભાગ એટલે 12.5% મેથ્સનો વેટેજ. હવે બીજા સબ્જેક્ટની વાત કરું તો કોઈ બહુ વધારે વેટેજ છે? ગમે તે સબ્જેક્ટ પકડો, હિસ્ટ્રી 24 માર્ક, મેથ્સ જેટલું જ છે. દરેક સબ્જેક્ટ તમે જોઈ લો યાર, સરખા જેવું વેટેજ છે. આપણે કરંટ અફેર્સની ગાણાંજામ પાછળ પડી જઈએ છીએ. અહીંયા 14 માર્કનું જ છે. હું એવું નથી કહેતો કે કરંટ નથી વાંચવાનું, પણ આપણે તમે જે મહેનત હિસ્ટ્રીમાં, બંધારણમાં કરો છો એટલી મહેનત એક મેથ્સને પણ આપો. મેથ્સને તમે સાઈડ સબ્જેક્ટ ના ગણશો, મેથ્સને સેકન્ડરી સબ્જેક્ટ ના ગણશો, એવી ભૂલ ના કરતા. હું તમને આજે કહું છું, તમે યાદ રાખજો, એક્ઝામમાં બેસશો અને ત્યારે મેથ્સ, રીઝનિંગ તમે સોલ્વ કરશો અને તમે મહેનત નહીં કરી હોય ને તો મને યાદ કરશો કે સર કહેતા હતા સાચું હતું કે મેથ્સ, રીઝનિંગ કરી નાખ્યું હોત ને તો કદાચ આજે સિલેક્શન નક્કી થઈ ગયું હોત. કારણ કે મેથ્સ, રીઝનિંગના આજે 25 પ્રશ્ન આવે છે. તમે સારી એવી મહેનત કરશો ને તો આમાંથી તમે ઇઝીલી 18 થી 20 તો પ્રશ્ન કરી જ શકશો, ગેરંટીથી કહી શકું છું. અને તમે જે મહેનત વિચારો છો એનાથી બમણી મહેનત મેથ્સ, રીઝનિંગમાં કરી નાખીને તો 25માંથી 25 આ સબ્જેક્ટમાં આવવાની ક્ષમતા છે તમારામાં. આ સબ્જેક્ટ તમને આપી શકે છે 25માંથી 25. બીજા સબ્જેક્ટમાં ફૂલ માર્ક્સ લાવવા કદાચ અશક્ય લાગે, પણ મેથ્સ, રીઝનિંગમાં ફૂલ માર્ક પોસિબલ છે. કારણ કે મેથ્સ, રીઝનિંગમાં કોન્સેપ્ટ આવડે, દાખલો ખોટો પડે જ નહીં. ગમે તે પૂછવું એ પૂછી નાખે, બરાબર? તો આ એક પાવર મેથ્સ અને રીઝનિંગનો. તો આજ પછી ક્યારે પણ મેથ્સ, રીઝનિંગને છોડવાની વાત જીપીએસસી સ્ટુડન્ટ્સ નહીં કરે, આપણા વિદ્યાર્થીઓ તો નહીં કરે. જેને ખરેખર જીપીએસસી 1, 2, 3 ક્લિયર કરવું છે, ઇવન ક્લાસ 3 જે નોર્મલ ક્લાસ 3 છે, હું ડીવાયએસઓ સિવાય વાત કરું, પીએસઆઈ, કોન્સ્ટેબલ, બધામાં મેથ્સ, રીઝનિંગનો વેટેજ વધી ગયો છે. તમે જોજો 12-13માં જે પેપર લેવાતા હતા મેથ્સ, રીઝનિંગ બહુ ઓછું આવતું હતું, પણ હવે જો ઇવન જીપીએસસીમાં તો પહેલાં આવતું જ નહોતું, મેથ્સ, રીઝનિંગમાં રસ જ નહોતો, પણ હવે ચેક કરો તમે, ઇક્વલ વેટેજ, બધા સબ્જેક્ટનું ઇક્વલ વેટેજ કરી નાખ્યું. એટલે મેથ્સ, રીઝનિંગ પણ હવે તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ વિષય છે. અને મેથ્સ, રીઝનિંગમાં 3 મહિના મહેનત કરવાની, રોજના 1-2 કલાક મેથ્સ, રીઝનિંગ પ્રેક્ટિસ કરો, પૂરું થઈ ગયું. એક્ઝામના દિવસે રિવિઝન આ સબ્જેક્ટમાં કરવાની જરૂર નથી, બીજા 7 સબ્જેક્ટમાં રિવિઝન કરજો, ચાલશે. ઓકે, યસ આનંદભાઈ, મારી તબિયત એકદમ ઠીક છે, ચિંતા ના કરતા. તો 12.5% એસટીઆઈ વેટેજ, ડીવાયએસઓમાં 25 માર્ક, 200માંથી અહીંયા 300માંથી 40 માર્ક, જોઈ લો 12%, 12% જેવું થાય છે. 3, 3, 4, 12, જો 12% જેવું થાય છે. અહીંયા 400માંથી 50 માર્ક, એટલે દરેકમાં 12.5% જેવું વેટેજ છે. 8મા ભાગનું મેથ્સ અને રીઝનિંગ આવે છે. હવે 8માંથી 1 ભાગ એ તમે તૈયારી ન કરો તો ના ચાલે. તમે વાત કરો કે મેં તમને કીધું કે તમારે 40%થી 50% લાવવાના હોય પાસ થવા માટે, અને આમાંથી જો તમે 10% ખાલી મેથ્સમાં લાવી દો તો બાકીના ખાલી 30-35% રહ્યા, અને 10% મેથ્સમાં લાવી શકાય છે. 12.5% વેટેજમાંથી 10% એટલે 25માંથી 20 દાખલા ઇઝીલી કરી શકાય. ઓકે, હવે હું વાત કરું ટાઈમ કેટલો હોય છે પેપરનો, અલગ અલગ, વિક્રમભાઈ અલગ અલગ. જીપીએસસી 1, 2 હોય તો 3 કલાક હોય,
બીજા અમુકમાં પીઆઈબીઆઈમાં 2 કલાકનું પેપર હોય. એ તમે એક્ઝેક્ટ ચેક કરી શકો છો, બધી ડિટેલ એકવાર લઈ લેજો. બરાબર, ચલો હવે આગળ હું વાત કરું તો અહીંયા મેં ડીવાયએસઓ 15, 16, 18નું પેપર, છેલ્લા 3 વર્ષનું જીપીએસસીનું, પીઆઈ છેલ્લા 2 અને એસટીઆઈ 2019માં જે લેવાઈ હતી એનું એનાલિસિસ ચેપ્ટર વાઇઝ મેથ્સ અને રિઝનિંગનું કર્યું છે તમારા માટે. તમને આઈડિયા આવે કે જનરલી કયા ચેપ્ટરનું વેટેજ આ લોકો વધારે રાખતા હોય છે. હવે બધા અહીંયા ધ્યાન આપજો, શાંતિથી જુઓ. હવે અહીંયા મેં ચેપ્ટર નામ લખ્યા, તમે જો 2016માં કેવું ઓછું પૂછાય. કેમ કે અહીંયા પેપર 100 માર્કનું હતું પ્રિલિમ ભાઈ. 2016, 2015માં 100 માર્કનું પેપર હતું એટલે મેથ્સ રિઝનિંગ બહુ ઓછું આવતું હતું. પણ જ્યારથી 200 માર્કના 300 માર્કના પેપર થઈ ગયા વેટેજ બહુ વધી ગયું છે. તો હવે અહીંયા આપણે વાત કરીએ કે કેવા દાખલા વધારે પૂછે છે. તો તમે જો હવે હું 18, 17ની વાત વધારે કરીશ. તો જો સંખ્યા પદ્ધતિ 2018 જીપીએસસીમાં 5 પ્રશ્ન એક જ ચેપ્ટરના, અને તમે જીપીએસસી 18-22ની વાત કરો, તમે જો દરેક ચેપ્ટર એ લોકો આવરી જ લેતા હોય છે જનરલી. એક 2-2 તો પૂછે જ છે, એક 2-2 તો પૂછે જ છે. 6 પ્રશ્ન સાદુ રૂપના, બરાબર, 2 પ્રશ્ન સરેરાશ 2 ઘાતાંકના આવી ગયા, 4 પ્રશ્ન સમય અંતર અને ઝડપના. અહીંયા જો 2 પ્રશ્ન સમય અંતર ઝડપ, 3 પ્રશ્ન સમય અંતર ઝડપ, 4 પ્રશ્ન સરેરાશના, 2 પ્રશ્ન સાદુરૂપ, 2 વર્ગમૂળ ઘનમૂળ, 2 પ્રશ્ન લસાગુસા. એટલે દરેક ટોપિકના એ જનરલી એવો ટ્રાય કરે છે કે એક પ્રશ્ન પૂછીએ. અમુક ટોપિકમાંથી વધારે પૂછાય છે, પણ આપણે જો તૈયારી કરવી હોય ને તો બધા ટોપિક કરવાના. કારણ કે મેથ્સમાં એક રીઝન છે. મેથ્સમાં કેવું હોય ખબર છે, તમે એવું વિચારો કે ચલો યાર ટકાવારી નથી કરવું આપણે, ટકાવારી ના કરો તો નફો ખોટ ના આવડે. ટકાવારી તમે ના કરો તો તમારે નેક્સ્ટ પેજમાં હશે બીજું ચેપ્ટર, વ્યાજ તમને ના આવડે, તમને માહિતીનું અર્થઘટન ન આવડે. હવે આ બધું ન આવડે તો તમે જો માહિતીનું અર્થઘટન 3 પ્રશ્નો, 4 પ્રશ્નો, 3 પ્રશ્નો, 5 પ્રશ્નો, માહિતીના અર્થઘટનના 9 પ્રશ્નો પીઆઈ 2017માં, પછી એસટીઆઈ 2019માં 5 પ્રશ્નો, પછી માહિતીની પર્યાપ્તતા 4, ઓકે, ભૂમિતિ 6, ત્રિકોણમિતિ આવી જતું હોય છે 3 માર્ક, સમીકરણ 1 માર્કના પૂછાતા હોય છે, બીજગણિત 1 2 માર્કનું પૂછાઈ જતું હોય છે. એટલે આપણે મેથ્સમાં દરેક ચેપ્ટર એકવાર કરી જ લેવાનું, એના દરેક કોન્સેપ્ટ સમજી લેવાના, અને પછી એક્ઝામમાં દાખલા આવશે તો તમે કરી જ શકશો. હવે આમાં અમુક ચેપ્ટર જે તમે કહો છો ને કે કદાચ માહિતીનું અર્થઘટન શું હોય, સર પર્યાપ્તતામાં શું આવે, તો એવું બધું વાત કરીશ કે આ બધા ચેપ્ટરનું વેટેજ હવે વધવા માંડ્યું છે. આ બધા બેન્કિંગ એસએસસીમાં બહુ આવતા હતા પહેલાં, આજે પણ આવે છે. તો જીપીએસસીમાં આનું વેટેજ જો 5, 10 માર્કના પૂછાઈ જાય છે. તો એમાં શું આવતું હોય છે હું તમને થોડું સમજાવીશ. બીજા બધા ચેપ્ટર નામ તો તમે જોયા હશે, સંખ્યા પદ્ધતિ, સરેરાશ, ઘાતાંક. તો બધા જ ચેપ્ટર એકવાર તો કરી લેવાના જ. રોજના 1 થી 2 કલાક મેથ્સ અને રિઝનિંગની પ્રેક્ટિસ કરો એક્ઝામ સુધી, તો તમે ઇઝીલી 80% to 90% મેથ્સ રિઝનિંગમાં સ્કોર કરી શકો છો. ઓકે, માર્ક જનરલી તમને કહું, કોઈ પણ જીપીએસસી 1, 2, 3ની વાત કરો, જે તમારું જે પાસિંગ માર્ક હોય પ્રિલિમના 35 થી 45% હોય, એનાથી વધારે પાસિંગ ના હોય. એટલે એક્ઝામમાં તમે બધા સમ નથી જ કરી શકવાના, બંધારણ બધું નથી જ કરી શકવાના, પ્રશ્ન એવું જ કાઢે, બધું ના જ આવડે તો તમારે 40-50% તમારા સાચા આવે એટલે તમે પાસ છો. ઓકે, યુ આર પાસ, તમે પાસ છો. બરાબર, ઓકે, ઠીક છે. તો આ હતું આખું મેથ્સનું એનાલિસિસ. દરેક ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો છેલ્લા 2-3 વર્ષના એક્ઝામમાં પૂછાયેલા છે, મેં તમારા માટે એક પ્રશ્ન આખો એનાલિસિસ કરીને બહાર કાઢીને લખેલો છે. આની પીડીએફ ટેલિગ્રામમાં આવી જશે, તમે ચેક કરી શકો છો. ઓકે, તો આ હતું મેથ્સનું એનાલિસિસ. એટલે તમારે વધારે ભાર શેના ઉપર આપવાનું છે, માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા. આ શું હોય તમને સમજાવું છું છેલ્લે. ઓકે, કે આ શું હોય છે. તો ચલો આપણે વાત કરી જ લઈએ કે માહિતીની અર્થઘટન શું હોય, માહિતીની પર્યાપ્તતા શું હોય. ઓકે, લેટ્સ ચેક. ઓકે, જો ઇંગ્લિશમાં કહેવાય છે માહિતીનું અર્થઘટનને ડેટા ઇન્ટરપ્રિટેશન. ઇંગ્લિશમાં કહેવાય છે ને ડેટા ઇન્ટરપ્રિટેશન. એમાં શું હોય છે હું તમને સમજાવું કે એના અંદર શું આવતું હોય છે. તો એને બીજી ભાષામાં કહેવાય ગ્રાફ. તમે ગ્રાફ જોયા હશે, તમે મેચ જોતા હો છો ને, તો મેચમાં અમુક વચ્ચે ગ્રાફ આવે, ખબર છે? જો 4 પ્રકારના જનરલી ગ્રાફ હોય. આ રીતે માહિતી આપી હોય, 12 ગ્રાફ, અને આ માહિતી એકત્રિત કરીને એના આધારે 3 થી 5 પ્રશ્નો પૂછાતા હોય છે. આને કહેવાય ગ્રાફ, આને કહેવાય માહિતીની અર્થઘટન.
ડેટા ઇન્ટરપ્રિટેશન. તો આવા 3 થી 4 પ્રશ્નો મિનિમમ, અને આ બધા પ્રશ્ન શેના ઉપર ડિપેન્ડ કરે ખબર છે? તમને સરેરાશ આવડે, ટકાવારી આવડે, નફો ખોટ આવે, પ્રમાણ ગુણોત્તર આવડે, તમને ગ્રાફ આવડે, એમાંના જ પ્રશ્ન પૂછાતા હોય છે કે ભાઈ આ ચલો આ દરેક 3 વર્ષનું એક ઇન્ડસ્ટ્રીનું તમને આઉટપુટ આપ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ કેટલા કરોડનો નફો કર્યો. તો પહેલા વર્ષે 80 કરોડનો કર્યો, બીજા વર્ષે 120 કરોડનો કર્યો, પછી 90 કરોડનો કર્યો. હવે પ્રશ્ન પૂછાય કે 3 વર્ષની સરેરાશ નફો કેટલો? તો સરવાળો ભાગ્યા 3. તો પ્રશ્ન તો સરેરાશનો આવ્યો, પણ પૂછાયો છે એમાં ડીઆઈમાં. તો ડીઆઈ આવડવા માટે તમને અમુક ચેપ્ટર આવડવા જોઈએ. એટલે મેથ્સમાં ઘણા બધા ચેપ્ટર ઇન્ટરલિંક હોય, એટલે બધું જ મેથ્સ કરવું પડે. ક્યાંકનું ક્યાંક બીજે કામ આવી જાય આપણને, ક્યાંકનું ક્યાંક કામ આવી જ જતું હોય છે ભાઈ. ઓકે, ક્યાંકનું ક્યાંક આવી જ જતું હોય છે, ચિંતા નહીં કરવાની. ઓકે, પછી પાય ચાર્ટ, આવું કુંડાળું દોર્યું હોય, આવા અલગ અલગ ખર્ચા ઘરે કર્યા છે. હા, ખાવામાં 12% ખર્ચો, તો 2.5 લાખ ટોટલ ખર્ચો થયો, એમાં ખાવાનો ખર્ચો કર્યો 12% શોધો એના. આ રીતે આને કહેવાય છે માહિતીનું અર્થઘટન, ઇંગ્લિશમાં કહેવાય છે ડેટા ઇન્ટરપ્રિટેશન. આના જનરલી 3 થી 5 પ્રશ્નો બની જતા હોય છે. ભાઈ માહિતીનું પર્યાપ્તતા એટલે શું હોય કે તમને એક પ્રશ્ન આપ્યો હોય છે અને નીચે 2 વિધાન હોય. તો આ પ્રશ્નનો આન્સર લાવવા માટે કયા વિધાનની જરૂર પડશે? વિધાન 1ની, વિધાન 2ની, બંનેની, કે બંનેમાંથી એકની, કે બંનેથી જવાબ ના લઈ શકાય, આવું નક્કી કરવાનું હોય. એવા 3 થી 5 પ્રશ્નો પૂછી જતા હોય છે. પ્રેક્ટિસ હોય તો આવડી જાય. બસ આ પ્રેક્ટિસની જ ખેલ છે. મેથ્સ રિઝનિંગમાં સારો કોર્સ કરવો, સારો માર્ક્સ લાવવા હોય તો તમારે પ્રેક્ટિસ જોઈએ. પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ, બીજું કંઈ જ નહીં. ભલે તમે આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય, કોમર્સના હોય કે સાયન્સના હોય, એનાથી કોઈ ફરક નથી પડતો. તમારે ખાલી પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ, ટાઈમ આપવો પડે. મેથ્સ રિઝનિંગ માટે ટાઈમ આપવો પડશે. જેટલો ટાઈમ બીજા સબ્જેક્ટને આપો છો એટલો જ ટાઈમ મેથ્સ રિઝનિંગને આપશો, તમને એ માર્ક્સ લઈને આપશે. અને 100% તમારા માર્ક્સમાં એવો ગ્રોથ થશે ને કે તમને પાસ થવાની જે ચિંતા છે ને એ ચિંતા તમારે નહીં રહે. અને તમારે પ્રિલિમમાં જ મહેનત કરવાની છે. પ્રિલિમમાં જ મહેનત કરવાની છે. પછી મેન્સમાં તમને સબ્જેક્ટ હેરાન નહીં કરે, તો પ્રિલિમ સુધી મેથ્સ રિઝનિંગને તમે ન્યાય આપશો. ઓકે, તો તમને બહુ જ હેલ્પફુલ થવાનું છે આ સબ્જેક્ટ. હવે વાત કરીએ રિઝનિંગની. તો જો રિઝનિંગમાં અમુક ચેપ્ટર બહુ જ પૂછાય છે, જેમ કે પઝલ, બેઠક વ્યવસ્થા, બરાબર. જો સમસંબંધ, સંકેતો, તેના ઉકેલ, કેલેન્ડર, ક્રમ કસોટી, કોયડા, સંકેતો ચિહ્નો, ઘડિયાળ, લોહીના સંબંધ, દિશાંતર, પછી વેન આકૃતિ, તાર્કિક ક્ષમતા અને વર્ગીકરણ. જો વેન આકૃતિના 3 પ્રશ્ન જનરલી આવતા હોય છે. ઓકે, જનરલી 3 પ્રશ્ન છે. જો ઓકે, 5 પ્રશ્ન 2019માં તાર્કિક ક્ષમતાના. હવે આ બધા ચેપ્ટરમાં શું આવતું હોય એ બધું આપણે ડીપમાં સમજવું પડશે, બરાબર. એ તમારે આખું ચેપ્ટર જોવું પડશે. અને રિઝનિંગ એકવાર સોલ્વ કર્યું હોય ને પછી વાંધો ના આવે. રિઝનિંગ વસ્તુ એવી છે, એકવાર શીખી ગયા કેવી રીતે દાખલો કરવાનો, પછી ગમે તે પૂછાય આપણને આવડે. ઓકે, પછી કોયડા, પઝલ્સ, એનું વેટેજ સારું એવું છે. જો 5, 3, 5, 3, 1. પછી કેલેન્ડરના દાખલા આવી જતા હોય છે. સંકેતો અને ઉકેલ 3 માર્ક, 1 માર્ક. ઘડિયાળના દાખલા 1 માર્કના પૂછે જતા હોય છે. સંખ્યા શ્રેણી 1 માર્ક પૂછે જતા હોય છે. દિશા અંતર પૂછે જતું હોય છે. અમુક ચેપ્ટર તો એવા છે ને, તમે નામ તો સાંભળ્યા જ છે, તમને આવડે પણ છે, પણ તમે પ્રશ્ન ટાઈપ નથી શીખ્યા કે આમાં મારે કયા કયા ટાઈપના પ્રશ્ન કરવા પડે. યસ, ઓકે. તમારો કોઈ કમેન્ટ હોય તો ખાસ મિત્રો કરતા રહેજો. ઓકે, વેન આકૃતિ, તાર્કિક ક્ષમતા, વર્ગીકરણ, આ કોર્સ છે. આટલા ટોપિક ઉપર ધ્યાન આપવાનું છે આપણે જીપીએસસી 1, 2, 3 માટે. અમુક જ ટોપિક નવા છે જે 1, 2, 3માં આવતા હોય છે, અને નીચેની જે લોઅર ક્લાસ 3 છે એમાં નથી આવતા હોતા. આપણે જે પ્લાન કરીએ છીએ મિત્રો, કેવી રીતે છે, આપણી જે બેચ છે ને એ એવી રીતે ડિઝાઇન કરી છે આપણે કે તમને ઓવરઓલ તૈયારી તમારી થાય. જો તમે સારા સારા ફેકલ્ટી જોડે ભણશો. ફેકલ્ટી કોણ છે તમને સમજાવું છું. અને બધા જ ફેકલ્ટી એવા છે જે પોતે જીપીએસસી ક્લિયર કરી ચૂકેલા છે, તો તમને એ ગાઈડ કરી શકે. કારણ કે જે પોતે એક્ઝામ ક્લિયર નથી કરી એ તમે કદાચ સારી રીતે ગાઈડ ના કરી શકે. એ કદાચ સારું ભણાવતો હોય, પણ એ પોતે જો એક્ઝામ ક્લિયર કરી ચૂકેલા હોય તો એમને ખબર છે કે અહીંયા છોકરાઓ ભૂલ કરતા હોય છે, મેં અહીંયા ભૂલ કરી છે, તો આપણે છોકરાઓને સમજાવીએ કે તમે આ ભૂલ ના કરતા. તો એ ભૂલ આપણે નહીં કરી, આપણો સમય બચશે. તો આ એક ફાયદો છે એક્સપિરિયન્સ ફેકલ્ટી, જે એક્ઝામ ક્લિયર ફેકલ્ટી હોય એની જોડે ભણવાનું, બરાબર. આપણે ડેલી ટેસ્ટનું પ્લાન કરતા હોઈએ છીએ. જો આ જીપીએસસી બેચ જે આપણી રીતે ચાલુ છે ઓલરેડી, આ એનું ટેસ્ટનું પ્લાનિંગ તમને આપું છું. 21 તારીખથી આગળનું આખું પ્લાનિંગ આપ્યું, આ 5 તારીખ સુધીનું. પછી આગળ બીજું પ્લાનિંગ હોય. દરેક વારે કયા ચેટ તો 4 સબ્જેક્ટના ટેસ્ટ હોય, 4 ટોપિક હોય. એમાં ભારત ઇતિહાસ પહેલો લેક્ચર જે લેવાયો હતો,
અર્થશાસ્ત્ર પહેલો લેવાયો હતો, પછી છેલ્લા દિવસે 8 વાગે અને 10:30 વાગે જે લેક્ચર છે, આ બધામાંથી 10 પ્રશ્નો ભેગા થઈને એક ટેસ્ટ બને. આને અમે ડેલી ટેસ્ટ કહીએ છીએ. આનાથી ફાયદો શું થાય? જે લેક્ચર ચાલ્યો છે એની તૈયારી થાય, જે લેક્ચર અત્યારે ચાલી ગયો છે એ પણ મારે વાંચવાનો છે, તો મારે જોડે જોડે તૈયારી થતી રહે અને એનું ડેલી ટેસ્ટ મારે રોજ 40 માર્કની આપવાની છે. આ રીતે આગળ વધીએ તો જ્યારે રવિવાર આવશે ને, તો રવિવારે તો મોટી ટેસ્ટ હશે. આના 10 પ્રશ્નો હશે ને બીજા 160 પ્રશ્નો હશે, તો 200 માર્કની રવિવારે ટેસ્ટ હશે. દર રવિવારે 200 માર્કની ટેસ્ટ. એક્ઝામ આવશે ત્યારે ફૂલ લેન્થ મોક ટેસ્ટ તમે આપશો. એક્ઝામ આવશે ત્યારે અમે સ્પેશિયલ પ્લાન કરીશું આપણા બેચના છોકરાઓ માટે, તમને આખું રિવિઝન કરાવીશું. એને અમે નામ આપીએ છીએ રિવિઝન સેમિનાર એન્ડ વર્કશોપ. એ પણ તમને ટોટલી ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે, જેમાં 70 થી 80 કલાકનું તમને રિવિઝન કરાવવામાં આવશે. જે તમે ભણ્યા છો દરેક ટોપિકમાં જેટલું ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે એ જ ફેકલ્ટી તમારી સાથે ડિસ્કસ કરશે. એટલે તમે 400 થી 500 કલાક તો વિડીયોઝ એમના જોશો, તૈયારી કરશો, અને છેલ્લે એક્ઝામ આવશે ત્યારે ટોપિક ટેસ્ટ આપતા રહેશો, ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપશો, અને 70 થી 80 કલાક ફેકલ્ટી તમને રિવિઝન કરાવશે. તો તમે હવે વિચારો કે જો આ તમે રેગ્યુલર કરો જે રીતે ફેકલ્ટી કરાવે છે, તો એક્ઝામમાં તમારું પરફોર્મન્સ કેવું હશે. તો આપણે એવી રીતે આખી બેચ ડિઝાઇન કરી છે કે તમને ફૂલ્લી તમારે કંઈ નવું વિચારવું ના પડે, તમને એવું મગજમાં ના આવે કે શું વાંચું ખબર જ ના પડે. તમને જે ફેકલ્ટી કહે છે એ પ્રમાણે આગળ વધતા જાઓ, વાંચતા રહો, એક્ઝામમાં પરફોર્મન્સ જાતે ચેક કરજો કે એક્ઝામમાં તમારે કેટલા માર્ક્સ આવે છે. એપ લીધી એમની માટે, જે બેચ લીધી એમની માટે, સ્પેશિયલ એકલી એપ્લિકેશન ટેસ્ટ લીધી એમના માટે પણ છે. ઓકે, મેથ્સની સારી બુક પ્રેક્ટિસ કરવી હોય તો આપણે RS અગરવાલ જ લેવાની, જે ઇંગ્લિશ અને હિન્દીમાં આવતી હોય છે. ઓકે, તો આ આખું એક ટેસ્ટ શેડ્યુલ છે. આ ટેસ્ટ શેડ્યુલ આગળ આવી રીતે વધે છે. તો આ નવી બેચના છોકરાઓ છે 1 તારીખથી જે શરૂ થાય છે એમને પણ આ રીતે ટેસ્ટ શેડ્યુલ હશે. એ ટેસ્ટ તમારે પણ આપતા રહેવાની છે. આપણે ફેકલ્ટીની વાત કરી લઈએ તો ચેતન સર છે, ગુજરાત અને ભારતની ભૂગોળનો ટોપિક લેશે. હું મેથ્સ રિઝનિંગ લઈશ, રિઝનિંગમાં મને રવિ સર હેલ્પ કરશે. રણવિજય રાવ, બંધારણ ભારતનો ઇતિહાસ. જો ચેતન સર 3 વાર GPSC ક્લિયર કરી ચૂક્યા છે. હું બેન્કિંગ SSC ઘણીવાર થઈ ચૂકેલો છું, GPSC 1 વાર સિવિલ સપ્લાયમાં હતો હું. રણવિજય સર UPSC 2 વાર ક્લિયર કરી છે એમને. વૈશાલી મેમ GPSC ક્લિયર કરી છે, UPSCમાં 2 વાર બેઠા છે. વિશાલ સર સેક્શન ઓફિસર રહી ચૂક્યા છે, બરાબર, GPSC ક્લિયર કરેલા છે. DYSO ક્લિયર કરેલી છે એમને, DYSO પછી એ સેક્શન ઓફિસર બન્યા છે. અર્પણ સર ઇકોનોમિક્સનું સારું એવું જ્ઞાન ધરાવે છે, બહુ સરસ ઇકોનોમી ભણાવે છે. નવીન સર પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભણાવશે, પોતે રાઇટર છે બુકના, અને એ પોતે ગવર્મેન્ટ એમ્પ્લોયી, ગવર્મેન્ટમાં જોબ કરી ચૂકેલા છે. બાલા સરકાર સરને ઓળખો છો, વારસાના કિંગ છે. રવિ સર રિઝનિંગમાં હેલ્પ કરશે, એ પણ ગવર્મેન્ટ એમ્પ્લોયી, પોતે એક્ઝામ ક્લિયર કરી ચૂકેલા છે અને રિઝનિંગ એક્સપર્ટ છે. મને મેથ્સ રિઝનિંગમાં મદદ કરશે. રિઝનિંગ મેક્સિમમ પાર્ટ એ લેશે, મેથ્સ આખો પાર્ટ હું લઈશ. એટલે તમે જુઓ કે ફેકલ્ટી એવા જે એમના સબ્જેક્ટના એક્સપર્ટ હોય. તમે ક્યાંય કચાશ ના રહી જાય, તમારી તૈયારીમાં ક્યાંય કચાશ ના છૂટે, એટલું જ બસ. બરાબર? હા ચાલે, ક્લાસ 3નું મેથ્સ રિઝનિંગ મેં જે કરાયું છે આખું કરશો, GPSC 1 2 3માં કામ આવી જશે. જલસા કરો. ઓકે, આ ક્લાસ 3ની બીજી બેચીસ પણ છે. જો તમે ક્લાસ 3 ટાર્ગેટ કરવા માંગતા હો તો ATDO, કોન્સ્ટેબલ, PSI ESI છે, ક્લાસ 3 છે, MPHW છે, TET 1 2 છે અને ફોરેસ્ટ છે. એ પણ તમે એડમિશન લઈ શકો છો. તમે એપ્લિકેશનમાં વધારે ડિટેલ લઈ લેજો એની. ઓકે, તો આ બેચમાં જો તમે એડમિશન લેવા માંગતા હોય તો 30 તારીખ સુધી, 30 નવેમ્બર સુધી તમે GL25 પ્રોમો કોડ યુઝ કરજો. એમાં શું શું મળશે ફટાફટ એકવાર કહી દઉં. ફેકલ્ટી તમે જોઈ લીધા, દરેકની PDF જે ફેકલ્ટી લેક્ચર લે છે ને એની PDF એમના હાથે જે પણ વસ્તુ એમને એડ કરી હોય એ બધી તમને આપવામાં આવે છે એપ્લિકેશનમાં. 21 ડિસેમ્બર એટલે 1 વર્ષથી વધારે એક્સેસ રહેશે. કેમ કે ઘણી બધી એક્ઝામ 5મા મહિનામાં, 6ઠ્ઠા મહિનામાં આવે, એના પછી પણ કોઈ લેવાશે તો તમને એક્સેસ મળશે, તમે વિડીયો જોઈ શકો છો. ઓકે, ટોટલ 501 કલાકના લેક્ચર્સ હશે, 300 કલાક ટોટલી લાઈવ, 201 કલાકના રેકોર્ડેડ સેશન્સ. ઓકે, 7 બુક્સ તમને ઘરે કુરિયર કરી દેવામાં આવશે, 12 સબ્જેક્ટ અલગ અલગ રીતે હશે. સમય જુઓ, સવારે 8 થી 12:30 સુધી લાઈવ લેક્ચર ડેલી રહેશે. 1 તારીખથી રેગ્યુલર આ બેચ શરૂ થઈ રહી છે, 30 તારીખ સુધી એડમિશન છે. 1 તારીખથી તમે કન્ટિન્યુ લેક્ચર જોવાનું શરૂ કરી દેશો. બીજા રેકોર્ડેડ તમને આપવામાં આવશે, એ 3-4 કલાક જોવાનું, 3-4 કલાક જાતે મહેનત કરવાની, રિઝલ્ટ આવશે. બરાબર? ઓકે, બીજી માહિતી માટે યુ કેન કોલ, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, બધી માહિતી અંદર મળશે. ઠીક છે, તો આ હતું સેશન કે જ્યાં મેથ્સ અને રિઝનિંગનું મેં તમને ઇમ્પોર્ટન્સ સમજાયું. જો તમારી સામે જેવા એક્ઝામ્પલ છે કે જે મેથ્સ રિઝનિંગની બલથી ઘણી બધી એક્ઝામ ક્લિયર કરી ચૂકેલા છે, તો હું તમને એ જ સમજાવવા માગું છું કે તમે આ વિષયને લીવ ના કરતા.
મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે બધાને એવું થાય કે મેથ્સ રિઝનિંગ નથી જ કરવું, એના ઉપર બિલકુલ ફોકસ નથી કરતા. એવું ના કરશો, એને એકદમ છોડી ના દેશો. એ સબ્જેક્ટ જે તમે થોડા દૂર રહી જાઓ છો ને, પાસિંગથી તમે જે દૂર રહી ગયા, એ કચાસ ભરવી હોય તો તમે ક્યાંથી ભરશો? તમે પોતે જ વિચારો. તમે બીજા બધા સબ્જેક્ટ ભણ્યા છો, મેથ્સ રિઝનિંગ તમે મહેનત નથી કરી, હવે એ જે ગેપ ભરવાનો તો કોણ ભરશે? તો એ સબ્જેક્ટ જ ભરશે ને. કારણ કે તમે જો ખેંચી શકતા હતા, તમે આટલી મહેનત બીજા સબ્જેક્ટમાં કરી, હવે જેટલો સ્કોર કરી શકે એટલો થયો, એનાથી વધારે થયો જ નહીં, તો હવે શું કરશો? તો હવે તમારી પાસે સબ્જેક્ટ છે મેથ્સ અને રિઝનિંગ, અને એનું વેટેજ જોઈ લો, બધા સરખું થઈ ગયું છે. હા, 12.5% વેટેજ જો એક્ઝામમાં એક સબ્જેક્ટ આપતું હોય તો એને લીવ તો ના કરાય. અને એ સબ્જેક્ટમાં સારો એવો સ્કોર તમે કરી શકશો જો તમે 100 કલાકથી 125 કલાક એના ઉપર આપવા તૈયાર હોય તો. તમે રોજ એક એક બે કલાક મેથ્સની પ્રેક્ટિસ કરો. એક ચેપ્ટર ઉઠાવવું પડશે તમારે. તમારે શું કરવું પડશે? ચલો, સંખ્યા પદ્ધતિ ઉઠાવ્યું તો સંખ્યા પદ્ધતિમાં એકદમ બેઝિકથી કેટલા પ્રકારની સંખ્યાઓ હોય, સમય સંખ્યા કોને કહેવાય, એવા દાખલા આવે છે ભાઈ. મેથ્સમાં તમે પેપર ચેક કરજો. અમે બીજું એક તમને ખાસ કહીશ કે જીપીએસસી 1, 2, 3ના જેટલા મેં તમને બતાવ્યા એનાલિસિસ, એ દરેકના વિડીયો સોલ્યુશન સિરીઝ શરૂ કરીએ છીએ તમારા માટે સ્પેશિયલ યુટ્યુબમાં, ટોટલી ફ્રી ઓફ કોસ્ટ. દરેક ફેકલ્ટી 2017, 18, 19 જે પેપર છેલ્લા લેવાયા છે, અમે લિસ્ટ આપીને 7 થી 8 એક્ઝામ, દરેકના એક પ્રશ્ન તમને સોલ્યુશન કરાવશે. એનાથી કેવા પ્રશ્નો પૂછાય છે તમને એ ખબર પડશે. આન્સર કેવી રીતે લાવવાના, ફેકલ્ટી વાંચે છે તો એ શું લોજિક લગાવે છે કે આ ઓપ્શન આવે કે ના આવે, આ કેમ આવે, આ વિધાનવાળા આવે છે તો બધા સાચા છે કે નથી, એ બધું તમને એક્સપ્લેન કરશે. તો આપણે એક નવી સિરીઝ શરૂ કરીએ છીએ, એની વિગત આજે 8:30 ચેતન સર તમને સમજાવવાના છે, એ પણ તમે જોઈ લેજો. અને આ રવિવારથી જ એ સિરીઝ શરૂ થશે. આ રવિવારે 8 કલાક, સોમવારે 8 કલાક તમારા માટે મહેનત. હા, એટલે જે પૂછાયેલા પ્રશ્નો છે ને, એ પૂછાયેલા પ્રશ્ન અમે તમને તૈયાર કરાવી દઈશું. બસ તમારે હવે બધા સબ્જેક્ટનું એકદમ બેઝિકથી એકદમ હાઈએસ્ટ લેવલની પ્રિપેરેશન કરવાની છે. જેવા પ્રશ્નો પૂછાયા હતા એ બધાની તૈયારી અમે તમને કરાવી દઈશું. એ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. એનાથી આઈડિયા આવે કે કઈ ટાઈપની એમની શું સ્ટ્રેટેજી હોય છે, જે પેપર બનાવે છે એના માઇન્ડસેટ શું હોય છે, એ શું પૂછવા માંગે છે. તમે પ્રીવિયસ પેપર કરશો એનાથી જ તમને આઈડિયા આવશે. તો એ આપણે એક નવી સિરીઝ પ્લાન કરીએ છીએ જે આ રવિવારથી શરૂ થશે. રેગ્યુલર એટલે છેલ્લા 7-8 જે જીપીએસસી લેવાય છે એ બધાના પેપર સોલ્યુશનના વિડીયોઝ અમે તમને આપવાના છે યુટ્યુબમાં. ઓકે, તો આ હતી બેચની ઇન્ફોર્મેશન. તો જેટલા છોકરાઓ લાઈવ જોવે છે બધા મને કહો કે હા સર, અમે મેથ્સ રિઝનિંગ ઉપર મહેનત કરીશું. બધા મને કમિટમેન્ટ આપો. ઓકે, બધા જ મને કમિટમેન્ટ આપો પ્લીઝ. થેન્ક યુ વેરી મચ મિત્રો. જેટલા લોકો જોવે છે બધા મને કમિટમેન્ટ આપશે પહેલાં કે હા સર, અમે મેથ્સ રિઝનિંગને હવે જીપીએસસી 1, 2, 3માં છોડીશું નહીં, સારામાં સારું એના ઉપર ધ્યાન આપીશું. અને 50 માર્કનું જીપીએસસી 1, 2માં તો 50 માર્કનું છે, કેમ કે હા એનું 8મા ભાગ વેટેજ છે. 200 માર્કનું પેપર છે, 200-200ના 400 માર્કના પેપર છે, બરાબર. તો 50 માર્કનું વેટેજ એટલે પેપર 1માં 200માંથી 50 માર્કનું. ઓકે, પેપર 1માં 25% વેટેજ થયું, ઓવરઓલ 12.5%, એમાં 20 માર્ક લાવીશું સર, બરાબર. અને મને ફોન કરજો, 20 માર્ક સર મેં એટેમ્પ કર્યા છે, એક્ઝામ દિવસે સર તમે મને કીધું હતું, એને મને ફાયદો થયો છે, તો તમે કહેશો. બહુ સરસ, વેરી ગુડ, ઠીક છે. તો બહુ સરસ મિત્રો. તો મેથ્સ રિઝનિંગ તમને જીપીએસસી 1, 2 જે તમારું સપનું છે એના નજીક જ લઈ જશે, તમને હેરાન નહીં કરે. જો તમે એને ના નહીં આપો, એની તૈયારી નહીં કરો તો તમને બહુ જ હેરાન કરવાનું છે. મેથ્સ રિઝનિંગના કારણે ઘણા બધા છોકરા મેં જોયું છે ફેલ થાય છે, અને એક્ઝામ પછી એમને એવું થાય છે કે કદાચ મેથ્સ રિઝનિંગ ભણ્યો હોત તો સારું હતું. કેમ કે મેથ્સ રિઝનિંગમાં રિવિઝનની જરૂર ક્યારે પણ નહીં પડે. સૌથી મોટો ફાયદો, એક્ઝામના દિવસે મારે એ સબ્જેક્ટનું વિચારવું નહીં પડે, બીજા 7 સબ્જેક્ટ વાંચવા પડશે બસ. કેમ કે એ સબ્જેક્ટ પહેલાંથી તૈયાર થઈ ગયો છે, અને એક્ઝામમાં દરેક દાખલા તમે કરી શકશો. હું વિડીયો સોલ્યુશન કરાવીશ ત્યારે જોજો કેવા જલ્દી દાખલા થાય છે, કેવા ઇઝી દાખલા પૂછાય છે. તો એ 12.5% આપણા હાથમાં છે જો આપણે ધારીએ તો. ઓકે, તો અહીંયા સુધી રાખું છું. ડન, વેરી ગુડ. 8:30 વાગે આજે જ ભૂલતા નહીં, ચેતન સર આવશે અને જીપીએસસી 1, 2ની જે આપણે સિરીઝ શરૂ કરીએ છીએ પ્રીવિયસ પેપરની, એની ચર્ચા કરશે. ઓકે મિત્રો, તો રજા લઉં છું. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ શેર કરજો મેક્સિમમ આ લોકોને. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.